પ્રણામ, જય જીનેન્દ્ર. હું તૃપ્તિ શાહ, અમદાવાદથી શ્રી મણિભદ્રા એસ્ટ્રોલોજીમાંથી. તો આવતીકાલે 26/8/2024 જન્માષ્ટમી અને આ વર્ષનું અને આ મંથનું 888 લિયો પોર્ટલ. 888 લિયો પોર્ટલ કેવી રીતે? તો કાલે તારીખ છે 26 એટલે 2 + 6 8. મંથ છે ઓગસ્ટ એટલે એનો નંબર છે 8 અને તિથિ પણ છે અષ્ટમી. એટલે મહિનો, તારીખ અને તિથિનો સમન્વય એટલે 888 પોર્ટલ, લિયો 888 પોર્ટલ. અને આ યરનું લાસ્ટ 888 પોર્ટલ કાલે ખુલવાનું છે. તો કાલે બે વસ્તુ માટે હું તમને રેમેડી આપવાની છું. એક રિલેશન માટે આપવાની છું અને એક ફાઇનાન્સ માટે આપવાની છે. તો એ રેમેડી કઈ રીતે કરશું? તો રિલેશન માટે એ રીતે કે જેના કોઈ રિલેશન બગડી ગયા છે, ચાહે તે પતિ પત્ની હોય કે કોઈ પ્રેમી હોય કે કોઈ પણ બીજા સંબંધો જે બગડી ચૂક્યા છે પણ તમારે હવે તેને સુધારવા છે. તો તેના માટે અષ્ટમી છે કાલે. તો ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવી અને તુલસીજી પાસે ખાસ કરીને મોગરાના તેલનું, કેમ કે તમારે તમારા સંબંધોમાં સુગંધ લાવવી છે. તો ખાસ કરીને જાસ્મીન એટલે કે મોગરાના તેલના 8 દીપક કરવા. અને ખાસ કરીને 8 કન્યાઓ, જો 8 કન્યા ના મળે તો કોઈ પણ 8 સુહાગણ સ્ત્રીને પણ તમે જમાડી શકો છો. તેમાં ખાસ કરીને સફેદ મીઠાઈ જરૂરથી જમવામાં રાખવી. અને ભોજન કરાવીને એ કન્યાઓ અથવા તો એ સ્ત્રીઓને કાંઈક ને કાંઈક ભેટ આપવી. અને તુલસીજી પાસે અને શ્રી કૃષ્ણ પાસે તમારા જે બગડી ગયેલા સંબંધો છે તે સુધરી જાય, સરસ રીતે સુમેળભર્યા થઈ જાય, સુગંધ પસરી જાય તમારા રિલેશનમાં, તેના માટે પ્રાર્થના કરવી. ફાઇનાન્સ માટે એ રીતે છે કે તમે પિતાંબરધારી શ્રી કૃષ્ણને ની કાલે જન્મદિવસ છે. તો પિતાંબરધારી શ્રી કૃષ્ણને રાજી કરવા માટે તમે પીળા પુષ્પ અર્પણ કરી શકો. પીળા કેસરથી પીળા કરેલા કેસરયુક્ત અક્ષત તમે એમને અર્પણ કરી શકો. પીળા વસ્ત્રો તમે એને અર્પણ કરી શકો. અને ખાસ કરીને તુલસીજીનો જે છોડ હોય તેના પર પીળા કલરની સાડી અથવા તો પીળા કલરનું વસ્ત્ર અર્પણ કરી તેમની 8 પરિક્રમા કરવી. અને 8 પરિક્રમા કરતાં તમારે તમારા જે પણ ફાઇનાન્સમાં જે પ્રોબ્લેમ આવતા હોય, બિઝનેસમાં કોઈ પ્રોબ્લેમ આવતા હોય, તો તમે ત્યાં મનોકામના કરી અને 8 પરિક્રમા કરવી. 8 પરિક્રમા કરતાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો મંત્ર જાપ અવશ્ય કરો, ભૂલવો નહીં. કાલે અવશ્ય 888 પોર્ટલનો લાભ જરૂરથી લેશો. યુનિવર્સ સાથે કનેક્ટ થજો, મેડિટેશન કરજો ને ખાસ ચેરિટી કરજો. અને અબોલ જીવોને પણ તમે જેવી રીતે કે કૃષ્ણને પ્રિય છે ગાય, તો ગાય માતાને પણ તમે કાલે કંઈ પણ જમાડી શકો છો. તો ખાસથી આટલું કરજો. અને હેપી જન્માષ્ટમી સૌને, ઓલ ઓફ યુ. અને ખુશ થઈ અને કાલે લિયો પોર્ટલનો લાભ જરૂરથી લેજો. વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરજો. પ્રણામ, જય જીનેન્દ્ર.